તો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણના અભિયાનને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। આજે પ્રથમ નાગરિક તરીકે સ્વગણના પ્રક્રિયા પૂર્ણ કરીને નાગરિકોને પણ આ અભિયાનમાં જોડાવા અપીલ કરાઈ છે। તો ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી આ ડિજિટલ સુવિધા હેઠળ હવે લોકો ઘરે બેઠા જ સરળતાથી ઓનલાઈન પોતાની અને પરિવારની માહિતી નોંધાવી શકશે। આ પ્રક્રિયા સમય બચાવવાની સાથે માહિતીની ચોકસાઈ અને ગોપનીયતા જાળવવામાં પણ મદદરૂપ બનશે। ત્યારે નાગરિકોને 17 મેથી 31 મે દરમિયાન સ્વગણના અભિયાનમાં જોડાઈ સાચી માહિતી ઓનલાઈન નોંધાવવા અનુરોધ કરવામાં આવ્યો છે। સમગ્ર ભારત દેશની અંદર વસ્તી ગણતરી શરૂ થઈ રહી છે। ભારતના વિકાસ માટે અને ભારતની વસ્તી સુનિશ્ચિત કરવા માટે આ વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે લક્ષ્ય છે વિકસિત 2047 વિકસિત ભારતનું, એને આપણે સૌ સાથે મળીને પૂર્ણ કરીશું। ગણતરીકારો આપણા ત્યાં આવશે 1 જૂનથી, તો એમને આપણે સાથ સહકાર આપીશું। એ જે પ્રશ્નો પૂછે એના આપણે સાચા અને સચોટ જવાબ આપીશું અને એની અંદર કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ આપણે આપવાના નથી। બીજું, દરેક વ્યક્તિ પોતાના ઘરે બેસીને ઓનલાઈન પણ તમે ફોર્મ ભરી શકો છો અને વસ્તી ગણતરીમાં તમારું નામ સુનિશ્ચિત